હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગ્સમાં. આ છે સંજયભાઈ ટોરિયા અને આ છે કલ્પેશભાઈ પડસારિયા અને આ છે મનીષભાઈ કુંવરિયા અને આ છે જત્તો ગંડો. પાછળ એક બેઠું છે મહેશ દારોદરા. એક આમ બાયડી નું ગુલ્લું બેઠું છે, જો દેખાય. અને આ જવાના છે આજે ફુલેકામાં પનોતિયું 5-5. મારે નથી જવાનું. એમાં એક આજ બાયડી નું ગુલ્લું ગયું હે નાવા. હવે ક્યારે આવે નાઈને હજી આવ્યું નથી. અડધી કલાક જેવું થયું, 5 મિનિટ નું કઈ ગઈ હતી. હા, એનો ભાઈ આવી ગયો જો, ખબર કરતો. સંજયભાઈ તૈયારી કરીને જ બેઠા છે, ઘોડો બોડો ચડાવીને જ બેઠા છે. આપણું થોડું ઘણું જવાનું મન કરે, પણ જાવું કે ન જાવું એ કોમેન્ટમાં તમે જણાવી દેજો. ના મિત્રો, જી આવી આપણે તમને દેખાડી દઈ કેનું ફુલેકું હતું શું કા, એટલે જાતા આવી. હાલો મિત્રો, થોડુંક બોલવામાં અટકાઈ જાય, પણ કયા ખોટું ન લગાડતા, કયા એવો શબ્દો નીકળી જાય. જો આવ્યું બાયડી નું ગુલ્લું. ઈ તો આવે પણ હારે મચ્છરે આવે ફૂ કરતા. અને આપણા ગામમાં એક ચોકીદાર છે, બહુ સારું છે. આ છે આપણા ગામનું ગલુડું. અને કલ્પેશભાઈ આપણે સુઈ ગયા છે એક્ટિવા માથે, અને આ બાજુ મનીષભાઈ મોબાઈલ જોવે છે, અને આ બાજુ સંજયભાઈ દઈ ગયા ટેકો. અને તમને તો ખબર જ છે અમારા ગામમાં એક બાયડીનું ગુલ્લું બેઠું જ છે. જો 24 કલાક મહેફિલ ની બારે